45 દિવસની આ મગફળી છે ખેડૂત મિત્રો, અને આજે એને આપણે ઢૂંઢિયા હાંકી રહ્યા છીએ. પહેલાં આપણા વડવાઓ કહેતા કે ઢૂંઢિયા હાંકવા પડે અથવા વિખુડા હાંકવા પડે, અને અત્યારની પડદા તો એમ કહે છે કે ભાઈ મગફળી કે કોઈ પણ પાક હોય તો કે ખરપવું પડે. ખરપવું ના પડે, પરંતુ એને વિખુડા અથવા ઢૂંઢિયા કહેવામાં આવે તો એ હાંકવું પડે. આપણા પહેલાં વડવાઓ એવું જ કહેતા, બળદ રાખતા. એટલે અત્યારે ટ્રેક્ટર આવ્યા, ટેકનોલોજી વધી એટલે કે ખરપવું પડે. ખરપવું છે ને કહેવાય. વિખુડા અથવા ઢૂંઢિયા હાંકવા જરૂરી છે, કારણ કે જમીન પોચી થઈ જાય તો એને હુંખાર થાય મગફળીનો, પ્લસ હુંયા સારા બેસે, અને વરસાદ વધારે પડે તો એ જમીન પઈ જાય. આ 45 દિવસની મગફળી છે. કેવી છે કોમેન્ટ જરૂર કરી જણાવજો ખેડૂત મિત્રો.